નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આંકડાશાસ્ત્રમાં વિડિયો 20 માં આગળ વધીએ. અત્યાર સુધી આપણે લગભગ પ્રકરણમાં મોટા ભાગનું બધું સોલ્વ થઈ ગયું. છેલ્લો એક દાખલો બુકમાંથી બાકી, પછી થોડી એક્સ્ટ્રા પ્રેક્ટિસ લઈશું પ્રેક્ટિસ વર્ગમાંથી, બરાબર. પછી નાના પ્રશ્નો, એટલે આપણું પ્રકરણ પૂરું થશે. ઓકે, તો અહીંયા એક માહિતી આપીએ તમને. 100 ગુણની પરીક્ષા આપીએ, 53 વિદ્યાર્થીઓ કીધા. 53 વિદ્યાર્થીઓ 100 ગુણમાં મેળવેલ ગુણનું આવૃત્તિ વિતરણ, બરાબર. એટલે આવૃત્તિ વિતરણ પરથી તમને સમજાઈ ગયું હશે કે 0 થી 10 વચ્ચે ગુણ લાવનારા 5 વિદ્યાર્થી, 10 થી 20 વચ્ચે ગુણ લાવનારા 3 વિદ્યાર્થી, એ રીતે આગળ વિચારો તો 90 થી 100 વચ્ચે ગુણ લાવનારા 8 વિદ્યાર્થી. તો આ રીતે 53 વિદ્યાર્થીનો સર્વે છે. અને આ માહિતી ઉપરથી હવે તમારે શું કરવાનું? થી ઓછા પ્રકારનું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું. તો આ વસ્તુ મેં તમને આગળ સમજાવી દીધી છે કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એટલે શું, થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ એટલે શું, બરાબર. પણ હવે એની સમજ શું હોય એ પણ આપણે લખવાની. તો તમારા થી ઓછા પ્રકારનું પૂછ્યો તો થી ઓછા પ્રકારનું બનાવવાનું, થી વધુ પ્રકારનું પૂછ્યો થી વધુ પ્રકારનું. બંને પણ પૂછી શકાય અને ગમે તે એક પણ પૂછી શકાય, બરાબર. અને થી ઓછા પ્રકારનું જે આવૃત્તિ વિતરણ બનાવશો એના ઉપરથી થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરી શકાય, જેને આપણે ઓજીવ કહીએ છીએ, બરાબર. જો કે હાલ આપણે આલેખવાળો ટોપિક 30% અભ્યાસક્રમ જે વાત કર્યો એમાં આલેખનો ટોપિક કાઢી નાખ્યો. બાકી આલેખ દોરવાનો હોય તો અહીંયા જે આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ આલેખ માટે જરૂરી વસ્તુ હતી. એ ગણતરી કર્યા પછી તમે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરી શકો, જેને આપણે ઓજીવ કહીએ છીએ, બરાબર. ઓજીવ એવો શબ્દ વાપરી શકાય એના માટે. એટલે થી ઓછા પ્રકારનો ઓજાય દોરી શકાય, થી વધુ પ્રકારનો પણ ઓજાય દોરી શકાય. પણ એ બંને ઓજાય દોરવા માટે બંનેના આવૃત્તિ વિતરણ તૈયાર કરવા પડે. એટલે હાલ આપણે આલેખ તો કાઢી નાખ્યો ટોપિકમાંથી, પણ આવૃત્તિ વિતરણ પૂછી શકાય. એટલા માટે આપણે એ બંને આવૃત્તિ વિતરણ ચલાવી દઈએ. તો ચલો પહેલું લઈએ આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. ચલો થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ લઈએ તો એમાં બે ખાના બનશે. આવા બે ખાના આપણે એ બનાવવાના. થી ઓછા પ્રકારમાં ઉર્ધ્વ સીમાથી ઓછા આવું લખવાનું, અને સામે લખવાનું વિદ્યાર્થીઓ આ સંચય આવૃત્તિ અથવા વિદ્યાર્થીની સંખ્યા પણ કહી શકાય, બરાબર. આવું લખવાનું છે આપણે, બરાબર. જો ઉર્ધ્વ સીમાથી ઓછા મતલબ આ આપણે માહિતી છે, આ એની ઉર્ધ્વ સીમાઓ બધી, બરાબર. તો પહેલા વર્ગની ઉર્ધ્વ સીમા 10 એટલે 10 થી ઓછા, બરાબર. હવે પ્રશ્ન શું બનશે? 10 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા લખવામાં આવશે. પછી બીજા ખાનાની ઉર્ધ્વ સીમા 20, ત્રીજા ખાનાની 30, 40, 50 એમ અહીંયા આગળ લખવાનું થાય. તો 20 થી ઓછા બીજા વર્ગમાં ઉર્ધ્વ સીમા 20 એટલે 20 થી ઓછા, 30 થી ઓછા, એ રીતે 40 થી ઓછા, 50 થી ઓછા, 60 થી ઓછા, 70 થી ઓછા, 80 થી ઓછા, અને 90 થી ઓછા, અને છેલ્લે આવશે છેલ્લા વર્ગની ઉર્ધ્વ સીમા 100 જો એટલે 100 થી ઓછા. 10 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા અહીં આવશે, 20 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા અહીં આવશે, 30 થી ઓછા, એ રીતે આગળ વિચારવાનું થાય. તો ચલો 10 થી ઓછા ગુણ કેટલા વિદ્યાર્થી લાયા આવૃત્તિ વિતરણ ઉપરથી ખબર પડી જાય આપણને. ખાસ આ ધ્યાન રાખવાનું, થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ લઈએ એટલે ઉર્ધ્વ સીમાથી ઓછા એ લખાય, અને બીજું સંચય આવૃત્તિનું ખાનું બે ખાના બને આપણા આ આવૃત્તિ વિતરણમાં, બરાબર. તો ઉર્ધ્વ સીમા 10 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી જો તો આ 5 વિદ્યાર્થી છે એમના 0 થી શરૂ કરીને 10 થી વચ્ચે માર્ક્સ આવેલા, તો 5 વિદ્યાર્થીના ગુણ 10 થી ઓછા કહેવાય. 53 વિદ્યાર્થીનો ક્લાસ હોય ને આપણે પૂછીએ ભાઈ 10 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીઓ અગ્નિજી કરો અથવા ઊભા થઈ જાય, તો આ 5 જણા ઊભા થશે, કારણ કે એમના ગુણ 0 થી 10 થી વચમાં, એટલે 1 હોય 2 હોય 5 હોય 7 હોય 9 હોય 10 ના હોય,
10 અંદર નહીં આવતા પાછા. એ તો ખ્યાલ આપણને કે સતત વર્ગો હોય એટલે 10 ગુણ લાવનાર વિદ્યાર્થી આમાં ના ગણે હોય, આપણે આમાં ગણ્યા હોય બરાબર. 9 ગુણ સુધી જ એમાં ગણાય. એટલે 0 થી 9 ગુણ લાવનાર વિદ્યાર્થી 5 જણા એમના 10 થી ઓછા કહેવાય. એટલે પહેલા ખાનામાં આવશે 5 સંચય આવૃત્તિ. ચલો બીજા ખાનામાં શું કીધું? 20 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? તો અહીંયા તમે જોઈ શકો કે 10 થી 20 ની વચ્ચે ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? 3 જણા. હવે 53 નો ક્લાસ અને આપણે પૂછ્યું ભાઈ 20 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી ઊભા થો તો કેટલા વિદ્યાર્થી ઊભા થશે? વિચારો તમે. આ પ્રકારે ગુણ આવેલા છે એમના. તો હું પૂછું 20 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી ઊભા થઈ જાય તો કેટલા વિદ્યાર્થી ઊભા થવાના? તો આ 3 વિદ્યાર્થી 10 થી શરૂ કરીને 19 સુધી માર્ક્સ લાવે બરાબર. 20 થી ઓછા ગુણ લાવનારમાં આ 3 જણા આવવાના 10 થી 20 ની વચ્ચે. પણ પેલા 5 જણા ઊભા થવાના કારણ કે એમના ગુણ 10 થી ઓછા એટલે 20 થી ઓછા પૂછ્યું એટલે ઓટોમેટિક એને 5 જણા તો ગણી જ જવાના. 10 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી ઓટોમેટિક 20 થી ઓછા ગુણમાં આવી જાય. એટલે 5 આમ 3 આમ એમ કઈ ટોટલ 8 વિદ્યાર્થી ક્લાસમાં ઊભા થવાના બરાબર. એટલે 8 વિદ્યાર્થી ખ્યાલ આવ્યો. ચલો એ જે પછી 30 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? તો 20 થી 30 ની વચ્ચે ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? 4. એટલે 30 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી પૂછીશું આપણે. એટલે આ 4 જણા તો ઊભા થવાના. અને પેલા આગળના 5 ને 3 એ થવાના કારણ કે 30 થી ઓછા બોલ્યા એટલે 0 થી 10 વચ્ચે આવે એમના 30 થી ઓછા ગુણ આયા. 10 થી 20 ની વચ્ચે જે 3 જણા આયા એમના 30 થી ઓછા ગુણ આયા. અને 20 30 વચ્ચે જે વિદ્યાર્થીઓ 4 એમના પણ 30 થી ઓછા ગુણ આયા. મતલબ આ બધા વિદ્યાર્થી આયા 4 3 7 ને 5 12. 30 થી ઓછા બોલીએ ભાઈ એટલે 30 થી ઉપરના બધા આવી જાય. ખબર પડી? 30 થી ઓછા એટલે આ 4 ને ઉપરના બધા આવી જાય. ઉપરના તો ઓછા ઓટોમેટિક થઈ જવાના આપણે. 30 થી ઓછા બોલીએ એટલે ઉપરના બધા આવી જાય વિદ્યાર્થી. એટલે 4 ને 3 7 ને 5 12. ચલો 40 થી ઓછા બોલીએ તો વિચારો કેટલા વિદ્યાર્થી થવાના? હવે એમ પૂછવામાં આવી ભાઈ 40 થી ઓછા બોલાવનારા બધા વિદ્યાર્થી ઊભા થઈ જાય તો કેટલા વિદ્યાર્થી ઊભા થવાના? કેટલા વિદ્યાર્થીના ગુણ 40 થી ઓછા કહેવાય? તો 30 થી 40 ની વચ્ચે 3 વિદ્યાર્થી અને આ ઉપરના જે હતા 4 3 7 5 12 જણા એ તો ખરા જ. એમના તો 40 થી ઓછા આવી ગયા ઓલરેડી પહેલાથી બરાબર. અને આ 3 બીજા આવ્યા પાછા એટલે ટોટલ 12 ને 3 15 વિદ્યાર્થી થયા. એટલે ટૂંકમાં 40 થી ઓછા કહીએ એટલે આ વર્ગથી ઉપરના બધા આવી જાય બરાબર. એટલે 15. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કઈ રીતે ગણતરી આપણી આગળ વધી રહી છે. આગળ જે વર્ગ લઈએ એ વર્ગની આગળના બધાનું ટોટલ આવે ભાઈ. એટલે આપણે જે દાખલા મધ્યસ્થના ગણતા હતા એમાંથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ જ બનાવતા હતા આપણે બરાબર. થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ જ બનતી હતી એમાં આપણે પહેલા વર્ગની એમ ના એમાં પછી 5 ને 3 8 4 12 3 15 ખબર પડે બરાબર. એક એક ખાનું નીચે ઉતરતા હતા. તો આપણે અલગ કોષ્ટક બનાવ્યા આની બાજુમાં લઈ લીધો હતો તો તમને તરત ખ્યાલ આવી જાય. તો તમારા બાજુમાં આખી લાઈન લંબાઈ બાજુમાં બે ખાના 4 ખાના બનાવી દેજો. આ જ રકમની પાછળ આખી લાઈનમાં આ જ બાજુમાં બે ખાના બીજા બે ખાના એમ કઈ ટોટલ 6 ખાના વાળો કોષ્ટક બનાવી દેજો. એટલે આ બે જવાબ આવી જશે તમારે. તો ચલો હવે 50 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? તો આ 15 અને બીજા 3 આવ્યા વચ્ચે એટલે 18. પછી 60 થી ઓછા ગુણ લાવનાર વિદ્યાર્થીમાં 4 ના એટલે 18 એટલે 22. 70 થી ઓછામાં 7 ના ઉપરના બધા 22 જણા એટલે ઉપરના 22 જણા આટલાથી આટલા 22 છે ને. અને પેલા 7 નવા વધે એટલે 22 7 29 29 ને પછી 9 38 38 7 45 45 8 53 જો છેલ્લા આંકડામાં કુલ સંખ્યા આવી જશે તમારે. તો આ બની ગયું આપણું થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ મિત્ર. આને એ કહેવાય થી ઓછા પ્રકારનું સંચય. ઓકે ચલો એક જવાબ પૂરો આપણો. હવે બીજો લઈ આવીએ આપણે થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ મિત્ર. ચલો થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ મિત્રમાં અધસીમા કે તેથી વધુ અમારી રીતે આવશે. અધસીમા કે તેથી વધુ અને સામે આવશે સંચય આવૃત્તિ. અહીંયા થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ આવશે બરાબર. ધ્યાન આપજો. ચલો અધસીમા
કે તેથી વધુ, બરાબર. અહીંયા તમે જો, અહીંયા આપણે ઉર્ધ્વ સીમા કે તેથી ઓછા એવું નહીં લખ્યું. જ્યારે અમે એવું લખ્યું અધર સીમા કે તેથી વધુ. કેમ? તો દરેક વર્ગમાં અધર સીમા અંદર ગણાતી હોય, ઉર્ધ્વ સીમા નહીં ગણાતી. મતલબ 10 ગુણ લાવનાર વિદ્યાર્થી આમાં નહીં, 0 ગુણ લાવનારો ખરો, એટલે 0 કે તેથી વધુ એમ. જ્યારે 10 કે તેથી ઓછા એવું ના કહેવાય. ઉર્ધ્વ સીમા 10 તો 10 કે તેથી ઓછા ના કહેવાય. કેમ? કારણ કે 10 ગુણ લાવનાર વિદ્યાર્થી નહીં ગણવાનો એમાં આપણે. એટલા માટે ઉર્ધ્વ સીમાથી ઓછા કહેવાય. જ્યારે અધર સીમા અંદર ગણાય એટલા માટે અધર સીમા કે તેથી વધુ, બરાબર. એટલે પહેલા વર્ગમાં અધર સીમા જો આગળની સંખ્યા બધી અધર સીમા આવે એટલે 0 પહેલા વર્ગની એટલે 0 કે તેથી વધુ આમ લખાય. મતલબ 0 ગુણ લાવનાર વિદ્યાર્થી અથવા એનાથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી એટલે 0 ગુણ વાળા પહેલા વર્ગમાં ગણાય. બીજા ખાનામાં 10 અધર સીમા જો બરાબર 10 એટલે 10 કે તેથી વધુ. ત્રીજા ખાનામાં 20 કે તેથી 30 કે તેથી વધુ, 40 કે તેથી વધુ, 50 કે તેથી વધુ, 60 કે તેથી વધુ, 70 કે તેથી વધુ, 80 કે તેથી વધુ, 90 કે તેથી વધુ અને 100 કે તેથી 90 થી વધુ આવશે, 100 નહીં આવે. 100 થી વધારે કોઈ ના હોય નહીં માર્ક્સ. 100 ગુણનું પેપર 100 થી વધારે હોય ના હોય તો 100 કે તેથી વધુ આવશે નહીં. અધર સીમાઓ 90 સુધી જ છે. જો ઉર્ધ્વ સીમા 100 સુધી. ખ્યાલ આવ્યો ને? તો એ રીતે વિચારો. ચલો હવે વિચારો 0 કે તેથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? તો 0 કે તેથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? આકૃતિ વિતરણ ઉપરથી જવાબ નક્કી કરો તમે કે ભાઈ 0 કે તેથી વધુ ગુણ કેટલાના? 53 નો ક્લાસ 53 વિદ્યાર્થીઓ 100 ગુણની પરીક્ષા આપી અને હવે પૂછવામાં આવી ભાઈ 0 કે તેથી વધુ ગુણ લાવનારા વિદ્યાર્થી ઊભા થો તો કોણ કોણ ઊભું થશે? કેટલા વિદ્યાર્થી ઊભા થશે? વિચાર. તો બધા, કોઈ વિદ્યાર્થીના ગુણ 0 થી ઓછા તો આવવાના નહીં. દરેકના ગુણ 0 અથવા એનાથી વધારે થવાના છે. કદાચ કશું નહીં આવે તો 0 આવશે તો 0 કે તેથી વધુ એવું કીધું એટલે 0 ગુણ વાળા આપણે ગણવાના અને એનાથી વધારે વાળા ગણવાના. મતલબ 0 અથવા ઓછામાં ઓછા ગુણ 0 જ આવે, એનાથી ઓછા તો થવાના નહીં કોઈના. એટલે બધા જ ક્લાસના દરેક વિદ્યાર્થીના ગુણ 0 કે તેથી વધુ કહેવાય છે. એટલા માટે 53 ને 53 વિદ્યાર્થી આવશે. બધા વિદ્યાર્થીના ગુણ 0 થી વધારે. બરોબર પડી? તો 53 વિદ્યાર્થી આવે 0 કે તેથી વધુ ગુણ લાવનારા. ચલો બીજું ખાનું શું કહેવાય? 10 કે તેથી વધુ ગુણ લાવનારા વિદ્યાર્થી કેટલા? તો 10 કે તેથી વધુ ગુણ લાવનારા બધા આવે. 10 થી 20 વચ્ચે 3 જણા અને આ પાછળના બધાના 10 થી વધારે જ કહેવાય. એટલે ખાલી આ 5 જણા જે જેમના 0 10 ની વચ્ચે ગુણ એમના 10 થી વધારે ના કહેવાય, એમના 10 થી ઓછા કહેવાય. એટલે આ 5 જણા ખાલી નીકળી જશે, બાકીના પાછળના બધા આવશે. એટલે કુલ 53 હતા એમાં 5 કાઢી નાખો એટલે 48 વિદ્યાર્થી. 48 વિદ્યાર્થીના ગુણ 10 થી વધારે અથવા 10 એટલે 10 કે તેથી વધુમાં 48 વિદ્યાર્થી થાય. ચલો પછી 20 કે તેથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી. તો 20 થી 30 ની વચ્ચે 4 જણા, એમના 20 થી વધારે તો ખરા, 20 અથવા 20 થી 30 ની વચ્ચેમાં આવનારા 4 જણા. તો એ 4 અને પાછળના બધા આવે એમના 20 થી વધારે તો છે જ. એટલે 20 કે તેથી વધુ ગુણ પૂછે એટલે 4 ના નીચેના બધા એટલે આ ઉપરના 8 જણા ખાલી નીકળી ગયા. એટલે કેટલા થઈ ગયા કહો? 48 માં બીજા 3 ઓછા કરી દો. 5 તો પહેલા ઓછા કરેલા ને, બીજા 3 ઓછા કરી દો એટલે 45. અથવા 53 માંથી 8 જણા ઓછા કરી દો. 8 જણને 53 માંથી કાઢી નાખવાના, બાકીના બધાનો ટોટલ. ખ્યાલ આવી ગયો? ચલો એ રીતે 30 કે તેથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થી કેટલા? તો 30 થી આ બાજુના બધા નીચેના એટલે ઉપરના 7 ને 5 12 વિદ્યાર્થી કાઢી નાખો. 30 થી 40 વચ્ચે 3 જણા, પાછળના બધા આવે ભાઈ, બરાબર ને? તો આ ઉપરના 8 ને 4 12 જણા નીકળી જાય, બાકીના બધા આવે એટલે 53 માંથી 12 બાદ કરો 41 જણ. તો ખ્યાલ આવો બરાબર શું થઈ ગયું આમાં ભાઈ? જો હવે આપણે ડાયરેક્ટ વાત કરીએ. હવે તમે આ રીતે આગળ સમજીને ત્યાંથી ગણી શકો સંખ્યા, પણ ડાયરેક્ટ લખો તો આમ થાય. જો 53 - 5 48 - 3 એના ખાનાની બાદબાકી, બીજા ખાનાની બાદબાકી કરો એટલે બીજા ખાનાનો જવાબ મળે. બરાબર? પહેલા ખાનામાં પહેલા ખાનાની બાદબાકી આવી, બીજા ખાનામાં બીજા ખાનાની 48 - 3 45 - 4 41 - 3 38 - 3 38 - 3 કરો એટલે 35 35 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38 - 3 38 - 4 38
31 31 ઓછા 7 કેટલા આવે 24 24 ઓછા 9 15 15 ઓછા 7 8 અહીંયા છેલ્લા ખાનામાં 90 થી વધુ ગુણ લાવનાર 8 જણા જોજો કે 90 થી વધુ ગુણ 8 જણા થઈ ગયા તો પતી ગયું ખબર પડી ગઈ સીધે સીધી એના એક ખાનાની બાદબાકી લઈ લેવાની એમ આમાં તમારે એક ખાનું નીચે ઉતરીને સરવાળો કરવાનો હતો પહેલાની નહીં લખવાની પછી એક ખાનું નીચે સરવાળો કરીને આગળ જતા હતા આમાં પહેલા ખાનામાં કુલ ટોટલ આવી જાય વિદ્યાર્થીઓનું અને એમાંથી પછી એક એક ખાનું પહેલા ખાનામાં પહેલી બાદબાકી બીજામાં બીજી બાદબાકી એમ આગળ જાય ડાયરેક્ટ બરાબર સમજીને કરો તો બેસ્ટ બરાબર સમજીને કરો તો સારામાં સારી વસ્તુ પણ ના સમજાય તો આ રીતે સીધી પછી ગણતરી તમને ખબર પડી જાય કે આવું કરવાનું એટલે આ થયું આપણું ભાઈ થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આ માહિતી પરથી તમે થી ઓછા પ્રકારનો ઓજારી દોરી શકો આ માહિતી પરથી થી વધુ પ્રકારનો ઓજી દોરી શકીએ બરાબર એટલે આલેખ દોરવો હોય તો દોરી શકાય પણ આપણે હાલ આલેખ આપણા કોર્સમાં નહીં લેવો એટલે આપણે આલેખ ચલાવતા નહીં બરાબર એટલે આટલા આપણે બુકને કમ્પ્લીટ પૂરી કરી દીધી બધા દાખલા બધી જ વસ્તુ આવી ગઈ બુકમાંથી હવે થોડી પ્રેક્ટિસ કરીને આટલાની વાત કરીએ આપણે ઓકે સ્ક્રીનશોટ લઈ લેજો વિડિયો સ્ટોપ કરી चलो હવે આગળના દાખલાનો અભ્યાસ શરૂ કરીએ આપણે चलो मित्रों प्रथम वाचो बराबर हेडो जो અહીંયા આપણે આગળ 14.1 માં મધ્યકના દાખલાની બહુ બધી પ્રેક્ટિસ કરેલી છે અહીંયા પણ મધ્યકનો દાખલો પણ મધ્યક શોધવાનો નહીં આપ્યો આપણને અને એ મધ્યક આપ્યો એના બદલામાં શોધવાનું શું કર્યું જો તો આવૃત્તિના ખાના બે અજ્ઞાત મૂક્યા f1 f2 બરાબર તો આ બે અજ્ઞાત સંખ્યાઓ અહીંયા કઈ આવૃત્તિ લઈએ f1 f2 કઈ આવૃત્તિ લઈએ તો આ માહિતીનો મધ્યક સાઈડ થાય બરાબર તો એ બે અજ્ઞાત આવૃત્તિઓ આપણે શોધવાની આવા દાખલા મધ્યકમાં આવે મધ્યસ્થમાં આવે બહુલકમાં આવે આપણે બધામાં એક એક ગણી દઈશું બરાબર જો બધામાં એક એક ગણાઈશ
તમારે એના ઉપરથી બાકીના દાખલાઓની પ્રેક્ટિસ કરી લેવાની પ્રેક્ટિસ વર્કમાંથી. હવે જો મધ્યક આપે તો મધ્યક જે રીતે ગણતા હોય એ રીતે જ આપણે ગણવાનું. પણ એ પહેલા આપણે એક કામ કરીશું, અવલોકનની કુલ સંખ્યા લઈ લઈએ. હવે અવલોકનની જો બે અજ્ઞાત આવૃત્તિ હશે ને તો અવલોકનની કુલ સંખ્યા રકમમાં પણ હશે. કુલ આવૃત્તિ રકમમાં 120 આપેલી જ છે જો આપીએ ને. અને બીજી કુલ આવૃત્તિ આપણે જાતે અહીંથી લાવી શકીએ. અહીંયા આપણે F1 F2 સિવાય ટોટલ માં 68 થાય 17 32 19 આ ત્રણનું ટોટલ 68 ને F1 F2 અલગથી ટોટલમાં રાખવા પડે તમારે. આ n ની કિંમત આપણે લાયા ટોટલ કરી કુલ આવૃત્તિ બરાબર. કુલ અવલોકનની સંખ્યા રકમમાં કુલ આવૃત્તિ કેટલી લીધી એમ 120 એટલે રકમમાં પણ n ની કિંમત આપી, આપણે પણ n ની કિંમત આપણે પણ લાયા. તો બંને n ની કિંમતો તો હંમેશા સરખી હોય ને એટલે n બરાબર n કર દો બરાબર. 68 F1 F2 એક બાજુ આપણી ટોટલ વાળી n ની કિંમત, બીજી બાજુ રકમમાં આપી n ની કિંમત. તો પેલા 68 ના બદલાઈ દો એટલે F1 F2 બરાબર 120 68 બાદબાકી કરી લો એટલે F1 F2 ની કિંમત કેટલી આવે જો 52. આ આપણું એક સમીકરણ થઈ ગયું ભાઈ. આમાં બે અજ્ઞાત સંખ્યાઓ F1 F2 બરાબર 52. અજ્ઞાત સંખ્યાઓ કેટલી થઈ? બે થઈ બરાબર. એટલે છોડ દો. તો બે અજ્ઞાત આવૃત્તિ વાળો દાખલો હોય ને પછી મધ્યકનો હોય, મધ્યસ્થ હોય, બહુલકનો હોય, બધામાં n બરાબર n કરીને આવું એક સમીકરણ તમારે લઈ દેવાનું. પછી આપણો મધ્યકનો દાખલો તો મધ્યક શોધવા માટે જે સ્ટેપ લેતા હોય એ રીતે ચાલવાનું. તો ચલો મધ્યક શોધવા માટે રીત કઈ લેવી? તો એક ધારો 20 20 નો વધારો જો એટલે સમાન વર્ગ લંબાઈનો દાખલો હોય તો પદ વિચલનની રીત આપણને સરળ પડશે. પદ વિચલનની રીત બરાબર ને. એમાં મધ્યકનું સૂત્ર શું હતું યાદ કરી લો. તો x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા n ગુણ્યા h, જ્યાં ui બરાબર xi માઈનસ a ભાગ્યા h. આ રીતે આપણું સૂત્ર હતું. તો આ સૂત્રમાં આપણે જરૂર પડે સિગ્મા fi ui ની. એના માટે fi ui નું ખાનું પાડવું પડે. fi ui લેવા માટે ui નું ખાનું બનાવવું પડે કારણ કે fi નું તો સજ આવૃત્તિ જે આપી એ fi કહેવાય બરાબર. એટલે fi નું ખાનું હોય એટલે ui લાવો પછી તમને fi ui મળે બરાબર. અને ui xi ઉપરથી આવે કારણ કે ui ના સૂત્રમાં xi જો એટલે પહેલું કામ આપણું શું થશે? મધ્ય કિંમત xi શોધી દેવી. એના પછી ui છેલ્લે આવે fi ui. ઓકે. તો આ રીતે ત્રણ ખાના આપણે પાડીશું મધ્યકમાં. ચલો હવે શરૂઆત કરી દઈએ. પહેલા ખાના xi ના ગણતરી કઈ રીતે કરવી? તો મધ્ય કિંમત આપણે કઈ રીતે કરતા હતા યાદ કરો. અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત આવી જશે. તો અધર સીમા 10 વત્તા 30 કેટલા થયા? 40 અને ભાગ્યા 2 કરો તો 20. તો પહેલા ખાનાની મધ્ય કિંમત કેટલી આવી? 20. ખબર પડે ને? અધર સીમા 10 અને આ પહેલો વર્ગ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? 20 આવશે. ઓકે. ચલો હવે એ રીતે બીજા વર્ગ બે શોધી શકાય. અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2, અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. પણ સમાન વર્ગ લંબાઈમાં બધા વર્ગમાં મધ્ય કિંમત અલગ અલગ શોધવાની જરૂર નથી. એકની આવી ગઈ. હવે કયો 20 20 વધે ને વર્ગ લંબાઈ આપણી 20 ની એટલે 20 20 વધારો તો અમે 20 20 ઉમેરી દો એટલે 20 ને 20 40 ને 20 60 ને 20 80 ને 20 100 90 ને 110 ની વચમાં 100 આવી ગયા. તો આ રીતે મધ્ય કિંમતનું કામ પૂરું આપણું. ચલો હવે ui. ચલો ui ની ગણતરી સૂત્રથી કરવા માટે પહેલા તો એ નક્કી કરવું પડે તમારે. એ હંમેશા xi ના ખાનામાં લેતા હતા. xi ના ખાનામાં આમ તો વચ્ચેથી લેતા હતા. પણ અજ્ઞાત આવૃત્તિ વાળો દાખલો હોય ને તો આડું ખાનું f1 વાળું પસંદ કરવાનું કાં તો f2 વાળું પસંદ કરવાનું. એટલે અહીંયા એ ધારો કાં તો અહીંયા એ ધારો બરાબર. અહીંયા એ ધારશો તો ગણતરી થોડી અઘરી થશે તમારે. એટલા માટે આપણે અહીંયા કાં તો અહીંયા એ ધારી શકીએ f1 f2 બે માંથી ગમે તે એક ખાના અજ્ઞાત આવૃત્તિ જે ખાનું હોય ને એ ખાનામાંથી xi પસંદ કરવાનું તમારે. આડું ખાનું આવૃત્તિ વાળું અજ્ઞાત આવૃત્તિ વાળું. ઓકે. અહીંયા પણ ધારી શકાય, અહીંયા પણ ધારી શકાય પણ એમાં આપણે ઉપર વધારે પસંદ કરીશું કારણ કે માઈનસ ચિહ્નની માથાકૂટ અહીંયા સરવાળો ના આવે એટલા માટે અહીંયા એ ધારી લઈએ. ચલો
ચલો હવે ui શોધવા માટે આપણે સૂત્રથી ગણવું હોય તો આ ui ગણી શકીએ, પણ સમાન વર્ગ લંબાઈમાં સૂત્રની કોઈ જરૂર નહીં, ડાયરેક્ટ આપણે જે મૂકતા હતા એ જ રીતે મૂકી દો તો પણ ui એટલો જ આવવાનો, સૂત્રથી ગણશો તો ધારો કે સૂત્રથી ગણવા તો કઈ રીતે ગણાય કહી દઉં તમને, આગળ આપણે શીખવાડ્યું, ફરીથી યાદ કરાવી દઉં તમને, આ સૂત્ર ui નું બરાબર. હવે આ પહેલા ખાનાનો ui ગણવો હોય તમારે, ધારો કે મારે આ ખાનાનો ગણવો છે, આ ખાનાનો ui ગણવો, એવી રીતે બધાનો તમે વિચારો, આ ખાનાનો ગણવો હોય તો 80 xi કહેવાય, એટલે અહીંયા 80 કરવા પડે, પછી એ આપણે 40 નક્કી કર્યો અને h એટલે વર્ગ લંબાઈ 20, તો જવાબ આવ્યો 40 ભાગ્યા 20 એટલે 2 મળે. તો આ ખાનાનો ui 2 આવી રીતે બધા ખાનાનો શોધી કાઢો સૂત્રથી ગણવો હોય તો. બાકી સમાન વર્ગ લંબાઈમાં આ રીતે નક્કી જ છે આપણે, પહેલી વાર ખાનામાં 0 આવશે, એથી ઉપર -1 -2 -3 એવી રીતે જવાનું, નીચે 1 2 3 એવી રીતે જવાનું, પણ ઉપર તો એક જ ખાનું હોય એટલે -1 જ આવશે, પણ નીચે 0 1 જો બે આવી ગયા 3 ગોઠવાઈ ગયા, બે 1 2 3 આપણે બે અહીંયા શોધ્યા એ જ આયા જો હતો બરાબર. તો ui વાળું ખાનું તમે સમાન વર્ગ લંબાઈ હોય ભાઈ તો આ રીતે ભરી શકો, પણ સમાન વર્ગ લંબાઈ ના હોય તો સૂત્રથી ગણજો, નહીં તો ખોટું આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું, આપણે હાલ ડાયરેક્ટ લખીએ પછી જ્યારે સમાન વર્ગ લંબાઈ ના હોય ત્યારે તમે આવી રીતે લખી દેશો તો દાખલો ખોટો પડશે તમારો, એટલે ધ્યાન રાખવાનું. ચલો fi ગુણ્યા ui પતી ગયા. હવે fi ui એટલે આ બેનો ગુણાકાર -17, 0 ગુણ્યા f1 32 ગુણ્યા 1, હવે જો આ બેનો ગુણાકાર 2 ગુણ્યા 1 2 એટલે 2f2 થાય અને 19 ગુણ્યા 3 57 થાય, ટોટલ કરી દઈએ એટલે સિગ્મા fi ui. ચલો સિગ્મા એ fi ui નું ટોટલ કરો એટલે થોડું ધ્યાન રાખજો, આ 2f2 ટોટલ માં ના લેતા, એ પાછળથી અલગથી મૂકવાના. તો 57 52 32 નું ટોટલ કરીએ આપણે પહેલા તો 89 -57 વત્તા 2f2 ખરા પણ અલગ રહેશે, એ આખું પદ અલગ રહે. આ બે ટોટલમાં ગણાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું, ટોટલ કરતા હોય એટલે આ બે અંદર આવી ના જવા દો. 57 32 -17 નું ટોટલ કરીએ તો જો ચલો આ બેનું ટોટલ કરું તો કેટલું આવે 72 + 2f, તો આ આવી ગયો આપણો સિગ્મા fi ui. આટલું કર્યા પછી તરત સૂત્રમાં આવી જવાનું. ચલો સૂત્રમાં ડાબી બાજુ x બાર હજો બરાબર, આ ડાબી બાજુ કિંમત આપેલી હોય તો એ મૂકી દેવાની આગળ, ચલાઈ ગયો. ચલો હવે એની કિંમત કેટલી 40, સિગ્મા fi ui 72 + 2f2 નીચે n એટલે અવલોકનની કુલ સંખ્યા. હવે અવલોકનની કુલ સંખ્યામાં n ની બે કિંમતો એક આ એક આ, એમાં આ લેવાની રકમ વાળી લેવાની, નહીં તો ગણતરી પાસે અઘરી થશે, અને ગુણ્યા h 20 વર્ગ લંબાઈ. ઓકે ચલો હવે અહીંયા ત્રણ પદ, એક આ પદ ને એક આખું પદ ભેગું ગણાવીએ, એટલે આ પદમાં આપણે f2 અજ્ઞાત સંખ્યા, એટલા માટે આને એકલું પાડો 40 ની પેલી બાજુ લઈ લો તો 40 પેલી બાજુ માઈનસ થઈ જવાના, આ બાજુ જો હવે આ એકલું પદ બરાબર ની આ બાજુ વધી ગઈ 40 પેલી બાજુ જતું એટલે બરાબર. હવે આ પદમાં આ છેદ ઉડે ગુણાકાર ને એટલે તો આટલું વધ્યું 72 + 2f2 ભાગ્યા 6, પેલી બાજુ બાદબાકી કરો 20 બરાબર, 72 + 2f2 ભાગ્યા 6. ચલો હવે f2 ધીમે ધીમે એકલા પાડવાના, એટલે પહેલા 6 દૂર કરો છેદમાંથી, તો 6 આ બાજુ લાવી દો, કારણ કે આખો ભાગાકાર બે બાજુ એક પદ એટલે 6 સીધા પેલી બાજુ 20 સાથે ગુણી જાય 120 થઈ જાય, 72 + 2f2 એમના એમ આવું. ચલો હવે 2f2 ને એકલા પાડો ભાઈ, 72 પેલી બાજુ જો 72 ને ભાઈ એ સરવાળામાં એટલે એનું ચિહ્ન બદલાય પેલી બાજુ -72 બરાબર ની આ બાજુ શું વધે પછી 2f 72 આ બાજુ લાવી દીધા બરાબર ની આગળ માઈનસ. ચલો આની બાદબાકી કરો 48 2f2, હવે બે વડે ભાગી દો તો આ બાજુ 24 ને આ બાજુ f2. આ રીતે ભાઈ એક આવૃત્તિ આપણે આવી f2 એટલે અહીંયા કઈ આવૃત્તિ નક્કી થઈ. હવે f1 શોધવા માટે આ સૂત્ર લઈ લેવાનું તમારે, f1 + f2 52 અને એમાં f2 ની કિંમત કેટલી લાવ્યા આપણે 24 બરાબર. ચલો હવે f2 ની કિંમત 24 મૂકી દીધી, 24 આ બાજુ લઈ દો તો 52 + 24 આ બાજુ માઈનસ થઈ જાય, બાદબાકી કરો તો કેટલી આવે બાદબાકી 28 બાદબાકી આવે બરાબર. તો આ રીતે બીજી આવૃત્તિ આવી ગઈ f1.
એટલે અહીંયા તમારે બે અજ્ઞાત આવૃત્તિઓ હતી એટલે જવાબ નતો મળે, પણ એકની કિંમત આવે એટલે બીજાની મળે, એટલે છેલ્લે એક આવે પછી એમાં કિંમત મૂકી બીજું લઈ દેવાનું. ખ્યાલ આવી ગયો? તો આ રીતે સાદુરૂપના સ્ટેપ બરાબર સમજી લો. પહેલા આ a ની કિંમત આ બાજુ આવી જાય, સાથે સાથે અહીંયા છેદ ઉડે તો ઉડાડ દેવાના, ના ઉડે તો અંદર ગુણી દેવાના, બરાબર? પછી છેદ આ બાજુ લઈ દેવાનો, પછી 72 ના બાજુ લઈ દીધા, પછી 2 ને એ રીતે લાઈનમાં સ્ટેપ લેવાના તો તમને જવાબ મળી જાય. તો ખ્યાલ આવી ગયો છે. હવે તમને બે અજ્ઞાત આવૃત્તિ વાળો દાખલો આપણો પૂરો થઈ ગયો, બરાબર? તો મધ્યકના આવા બે અજ્ઞાત આવૃત્તિ વાળા દાખલા પ્રેક્ટિસ રૂમમાં ઘણા બધા આપ્યા છે, એટલે તમે જાતે પણ એની પ્રેક્ટિસ કરી લેજો. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલી સ્પીડ આવશે, અને આ જે સ્ટેપ હોય આપણા સાદુરૂપના એમાં પણ ભૂલો નહીં આવે તમારે. ચલો હવે આવા દાખલા મધ્યસ્થ અને બહુલકમાં પણ ગણવાના છે, એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં મતલબ 21 વિડીયોમાં આપણે સમજાવીશું. આજે આ વિડીયોનું કામ આપણું પૂરું કરીએ. જય હિન્દ, જય ભારત.